છો બધા મજામાં? પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સુરેખ પથ ઉપર ગતિ મોશન ઇન સ્ટ્રેટ લાઇન એની અંદર મેં તમને અમુક ન્યુમેરિકલ્સ કરાવ્યા હતા, જેમાં જુદા જુદા અંતરના સરખા ભાગ હોય અને જુદી જુદી સ્પીડ હોય, અંતર સરખા હોય અને જુદી જુદી સ્પીડ હોય તો એવરેજ સ્પીડ કેવી રીતે મેળવવી, ગ્રાફ એક્સ વર્સિસ ટીનો ગ્રાફ એટલે સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ કેવી રીતે દોરવો એ પણ મેં તમને સમજાવ્યું હતું, અને એ ગ્રાફની અંદર એવરેજ સ્પીડ એન્ડ એવરેજ વેલોસિટી કેવી રીતે મેળવાય એ પણ મેં તમને શીખવાડ્યું. આગળના જેટલા પણ લેક્ચર છે એમાં મેં તમને બધી જ વાત કરેલી છે. સમીકરણો વિશે ચર્ચા કરી હતી. ગ્રાફ જે છે ને રીડ કરવા માટે જ્યારે નિયમિત રીતે પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય ત્યારે એક્સ વર્સિસ ટીનો ગ્રાફ હંમેશા સુરેખ આવે. સુરેખાનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારનું સમીકરણ મેં તમને કીધું હતું. યાદ કરો દોસ્તો, આ સમીકરણ મેં આવું લખ્યું હતું કે જો ગ્રાફ એક્સ વર્સિસ ટી એટલે કે સ્થાન સમયનો ગ્રાફ હોય, ધારો કે આ મીટરમાં છે અને આ સેકન્ડમાં છે, અને તમને આવી કોઈ સુરેખા મળે ધારો કે, તો આનું સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી પ્રકારનું સમીકરણ કહેવાય. આ સુરેખાનું સમીકરણ છે. આમાં y અક્ષ ઉપર તમારી જે ફિઝિકલ ક્વોન્ટિટીઝ એટલે ભૌતિક રાશિ હોય એ લેવાની. y અક્ષ ઉપર શું છે? સ્થાન, જેને મેં x કીધો છે. શું કામ x કીધો? દાખલા તરીકે x દિશાની ગતિ થતી હોય એટલે કે એક જ ડાયમેન્શન બદલાતું હોય અને x દિશામાં સ્થાનાંતર થતું હોય તો અહીં x લખાય, y દિશાનું સ્થાનાંતર થતું હોય તો અહીં y લખાય. દાખલા તરીકે પદાર્થને તમે મુક્ત પતન કરાવો તો કયો યામ બદલાય? y યામ. તો એટલા માટે અહીંયા y લખાય. ડિપેન્ડ એ કંઈ જરૂરી નથી, પણ મેઇન વસ્તુ છે કે તમે અત્યારે x વડે દર્શાવ્યું તો આ મારા માટે x થઈ જાય. સમજો, y અક્ષ ઉપર મેં સ્થાન બતાવ્યું એટલે આ સ્થાનનું સમીકરણ કહેવાય. એમ મારા માટે અચળાંક છે. એ અચળ શું હોય એ મેં તમને કીધું હતું કે ધારો કે આ સુરેખા અહીંથી પસાર થાય છે ઉગમ બિંદુ પાસેથી, તો અંતઃખંડ શૂન્ય હોય. મેં તમને કીધું હતું 0 હોય. જો આ જ સુરેખા આમ હોય આમ, તો આને અંતઃખંડ સી કહેવાય ને એની કંઈક વેલ્યુ હોય, પણ આ વેલ્યુ તો આપણા માટે 0 થઈ ગઈ, તો સી આપણા માટે 0. તો દોસ્તો સી 0 મૂકી દો તો m ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ થાય. આને 0 મૂકી દો, એમને કરતાં બનાવો તો m ઇઝ ઇક્વલ ટુ વાય બાય એક્સ થાય. આને કહેવાય સુરેખાનો ઢાળ. આના બરાબર તમે ટેન થીટા પણ લખી શકો અને થીટા જે છે એ આ હોય. તો આ તમારા માટે y અને આ તમારા માટે x. y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન થીટા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, અને આને કહેવાય ઢાળ. તો આ હંમેશા અચળ રહેતો હોય. શું કામ? કારણ કે તમે વાયની વેલ્યુ વધારો તો સામે એક્સ સમપ્રમાણમાં બદલાતો હોય તો જ ગ્રાફ સુરેખ મળે, અને સમપ્રમાણમાં બદલાતા કોન્સ્ટન્ટ હોય. ધારો કે તમને આની વેલ્યુ, દાખલા તરીકે આની વેલ્યુ 20 છે, આની વેલ્યુ 10 છે, તો 20 છેદમાં 10 એટલે કેટલું થયું દોસ્તો? 20/10 કેટલું થશે? 2. તો સુરેખાનો ઢાળ થયો 2. એ કોન્સ્ટન્ટ હોય, અચળ હોય. એક સુરેખાને એક જ ઢાળ શક્ય હોય, તો એ તમે ગમે ત્યાંથી તમે દોરશો. દાખલા તરીકે ચલો તમને આ 2 ટપકા લીધા અને પછી એને આમ જોડશો અને આ થીટા મેળવશો, તો આ 2 થીટા સરખા જ હોય દોસ્તો. શું કામ? કારણ કે આ લાઈન તો સમાંતર જ જાય છે અને આ જે લાઈન દોરી છે તમે એ આને સમાંતર જ છે, એટલે આ થીટા કોઈ દિવસ જુદા ના હોય. એટલે ટેન થીટા તમારો સરખો જ રહેશે. શું કામ? જો પેલા મોટો લીટો હતો અને આ એની સાપેક્ષમાં આ બંને બતાવો y અને x. હવે આ બંને નાના થઈ ગયા. જો y નાનો થઈ ગયો તો આમે x નાનો થઈ ગયો, એટલે આ બે સમપ્રમાણમાં જ ચેન્જીસ થતા હોય. એટલે એમ હંમેશા કોન્સ્ટન્ટ રહે. ધારો કે એની કોઈ કોન્સ્ટન્ટ વેલ્યુ હોય, ધારો કે એની કોન્સ્ટન્ટ વેલ્યુ 5 મળી, 2 મળી, હમણાં આપણે કીધું કે આ 20 અને આ 10, તો તમને 2 મળે, તો અહીંયા તમારા માટે 2. સમય
સોરી ઢાળ આવી ગયો. હવે એક્સ અક્ષ ઉપર શું છે દોસ્તો? સમય. તો આ મારા માટે એક્સ યામ છે, તો એને હું ટી કહું સમય માટે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2t પ્રકારનું સમીકરણ તમને ક્યાંય દેખાય? 2t એટલે 2ની જગ્યાએ કોઈ પણ હોઈ શકે, 5 હોય, 9 હોય, 6 હોય, ગમે હોય. આ અચળાંક હોય, આ ટી હોય, આ એક્સ હોય. તો આ સ્થાન વિરુદ્ધ સમયનો આનો ગ્રાફ હંમેશા કેવો મળે? સુરેખ. એનો ઢાળ કેટલો હોય? 2. આ સમીકરણ આરે સરખાવો તો ઢાળ કેટલો હોય? 2. આ સમય હોય અને આ સ્થાન. એટલે આ સમીકરણ શું કહેવાય? આ શું કહેવાય? સ્થાનમાં સમય સાથે નિયમિત ફેરફાર કહેવાય. કેવો ફેરફાર કહેવાય? નિયમિત. તો આ નિયમિત ફેરફાર જે થાય છે એનું સમીકરણ કેવું મળે? આવું. હવે દાખલા તરીકે આની વેલ્યુ કંઈક 3 હોય, આ 3 છે, ચલો. તો આ ગ્રાફને બદલે તમે આ ગ્રાફ જો તો આ વેલ્યુ 3 હોય તો તમારું હજી અહીં શું આવે? +3. તો આ સ્થાનનું સમીકરણ કહેવાય જે પદાર્થ પોતાનું સમય સાથે સ્થાન બદલતો હોય. હવે તમે જો વિચારો, આ સમીકરણમાં તમે 2 સેકન્ડ લખો, 2 સેકન્ડ, તો 2 × 2 4, 4 + 3 એટલે 7. એટલે તમારું 2 સેકન્ડે સ્થાન બતાવે છે. આનો મતલબ આવો થયો. તમે જો t ઇઝ ઇક્વલ ટુ આમાં 2 મૂકો, t ઇઝ ઇક્વલ ટુ 2 મૂકતા સમીકરણમાં x ઇઝ ઇક્વલ ટુ શું મળે? તો કે 2 મૂકો તો 2 × 2 4, એટલે આ થઈ ગયું તમારું 4 + 3 ઇઝ ઇક્વલ ટુ 7 મીટર. આનો મતલબ હું તમે 2 સેકન્ડે દોસ્તો ક્યાં છો? 2 સેકન્ડે ક્યાં છો? 7 મીટર જેટલા અંતરે ઓલરેડી તમે છો. હવે આની અંદર આપણે સ્થાનાંતર, સમીકરણ ઉપરથી સ્થાનાંતર, વેગ, ઝડપ આ બધું સમજવાનું છે. તો આ તમારું સ્થાનનું સમીકરણ થયું. હવે આપણે સ્થાનાંતર સમજીએ. સ્થાનાંતર તમે કોને કહો દોસ્તો? કે ધારો કે 2 સેકન્ડે તમારું સ્થાન આ છે. હવે તમે 4 સેકન્ડ પછી ક્યાં હશો? એટલે તમારે t બરાબર અહીં કેટલું મૂકવાનું? 4. તો આ તમારા માટે શું થયું? x1. કારણ કે તમે ઓલરેડી અત્યારે 7 મીટર આ એક્સ અક્ષ દોરીએ. ચલો, આ એક્સ અક્ષ, આ 0, આ 1, આ 2, આ રીતે અહીં 7 છે. તો તમે t ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડે ઓલરેડી અહીંયા છો. આ તમારું સ્થાન બતાવે. ક્યારે? 2 સેકન્ડે. એ તમારું સ્થાન છે કયું? x1. ક્લિયર? હવે તમે 4 સેકન્ડે ક્યાં હશો? t ઇઝ ઇક્વલ એટલે હજી 2 સેકન્ડ પછી. તો t બરાબર અહીં 4 મૂકો. 4 × 2 એટલે 8, 8 + 3 એટલે કેટલું થાય? 11. તો તમારા માટે x2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 4 સેકન્ડ મૂકો તો 4 × 2 8 + 3 એટલે 11 મીટર. તો હવે તમે ક્યાં આવી ગયા દોસ્તો? અહીંયા. આવું છે 11, એટલે આ તમારું સ્થાન x2. કેટલી સેકન્ડમાં ટ્રાવેલ કર્યું તમે? 2 સેકન્ડમાં. કારણ કે 2 સેકન્ડે ઓલરેડી તમે અહીં હતા, પછી 4 સેકન્ડે તમે અહીંયા આવ્યા. તો અંતિમ સમય તમારો t2 4, પ્રારંભિક સમય તમારો t1 2. તો 4 - 2 એટલે કેટલી સેકન્ડ થઈ? 2 સેકન્ડના ગાળામાં તમે 7 to 11 ટ્રાવેલ કર્યું છે. રાઈટ? તો તમારું સ્થાનાંતર કેટલું? સ્થાનાંતરને દર્શાવવા માટે હું અહીં બતાવું છું. ડેલ્ટા x ઇઝ ઇક્વલ ટુ x2 - x1. x2 કેટલો? 11. x1 કેટલો? 7. 11 - 7 કેટલું થશે? 4 મીટર. તો તમારો x, ડેલ્ટા x તમારો 4 મીટર કહેવાય. આને તમે શું કહેશો? સ્થાનાંતર. ક્લિયર? કેટલા સમયમાં? તો કે ડેલ્ટા t જેટલા સમય. ડેલ્ટા t એટલે શું? તો કે t2 - t1. t2 કેટલો? t2 કેટલો? 4. 4 - 2 એટલે કેટલું થાય? 2 સેકન્ડ. ચાલો, ક્લિયર? તો તમારો એવરેજ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા x બાય ડેલ્ટા t. ડેલ્ટા x એટલે 4 અને ડેલ્ટા t એટલે 2. 4/2 એટલે 2 મીટર પર સેકન્ડ. તો તમારો વેગ કેટલો થયો દોસ્તો? 2 મીટર પર સેકન્ડ. આ શું છે ખરેખર? આ 2 મીટર પર સેકન્ડ શું છે? સુરેખાનો ઢાળ. કારણ કે ડેલ્ટા x બાય ડેલ્ટા t એ તો સુરેખાનો ઢાળ છે, એને તો આપણે સરેરાશ વેગ કહીએ છીએ. તો એ તમારો 2 મીટર પર સેકન્ડ થયો. ક્લિયર? આ વાત સમજાઈ ગઈ બધાને? સુરેખાનો ઢાળ 2 મીટર પર સેકન્ડ. હા, તો અહીંયા આપણે આ સમીકરણ દેખાય? આ શું છે? એમ શું છે દોસ્તો?
એમ શું છે? ઢાળ. તો આવી ગયા. ઢાળની વેલ્યુ કેટલી હતી આપણી આ સમીકરણમાં? 2. તો ફાઇનલ તમારો જો જવાબ 2 આવ્યો. આનો મતલબ શું કહી શકાય કે સુરેખાનો ઢાળ તમને શું બતાવે છે? સરેરાશ વેગ. દોસ્તો તમે આમ કાન પકડશો કે આમ પકડશો, તમને પહેલાં ખબર હતી કે આ સમીકરણ આ છે, આનો ઢાળ કેટલો છે? 2. ફાઇનલી આપણે એક સમયગાળો લીધો 2 થી 4 સેકન્ડનો. એ 2 થી 4 સેકન્ડના સમયગાળામાં હું ફરી ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી સરેરાશ વેગ ગોત્યો હોય. સરેરાશ વેગ મને 2 મીટર પર સેકન્ડ મળ્યો. તો પ્રીવિયસ લેક્ચરમાં મેં કીધું હતું કે સુરેખાનો ઢાળ tan થીટા એ સરેરાશ વેગનું મૂલ્ય આપે દોસ્તો. તો સરેરાશ વેગ તમને 2 મળ્યો. તો અહીંયા ઢાળ પણ કેટલો છે? 2 મીટર પર સેકન્ડ. ચાલો, ક્લિયર આટલી વાત? ઓકે. આ નિયમિત ગતિ થઈ. હવે જો નિયમિત ગતિ ના હોય, જો આ નિયમિત ગતિનું સમીકરણ y = mx + c પ્રકારનું સમીકરણ ના હોય, એટલે કે આવા પ્રકારનું સમીકરણ જો ના હોય દોસ્તો, તો સુરેખાનું સમીકરણ ના હોય તો ગ્રાફ તમારો સુરેખ ના હોય. નિયમિત ફેરફાર સ્થાનાંતરમાં ન થતો હોય ત્યારે એને નિયમિત ગતિ કહેવાય નહીં. આ તમારી કેવી ગતિ છે? નિયમિત. તો આ નિયમિત ગતિનું ઉદાહરણ છે. હવે દોસ્તો ગતિ નિયમિત ના હોય તો શું કરવું એ આપણે જોઈએ. હવે દોસ્તો નિયમિત વેગ નથી એટલે કે ગ્રાફમાં સુરેખા નથી, સમીકરણ પણ સુરેખા પ્રકારનું નહીં આવે. y = mx + c પ્રકારનું ઇક્વેશન નહીં આવે. સમીકરણ બદલાઈ જશે, ગ્રાફ બદલાઈ જશે. ચલો ગ્રાફ આપણે જોઈએ. દાખલા તરીકે અહીં હું તમારી સામે એક આવો ગ્રાફ મૂકું છું. x એટલે સ્થાન અને ટી એટલે સમય. આ છે સેકન્ડમાં છે અને આ છે મીટરમાં છે. ક્લિયર? અહીં સેકન્ડ મૂકું છું. 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, 50 સેકન્ડ. રાઈટ? અહીંયા મીટર મૂકું છું. 2 મીટર, 4 મીટર, 6 મીટર, 8 મીટર અને 10 મીટર. અને આ ગ્રાફને 0 થી ઉપાડું છું. ઉગમ બિંદુ પાસેથી 0, 0 પાસેથી ઉપાડું છું અને આવો કંઈક ગ્રાફ બતાવું છું. વક્રતા છે. હવે તમે જો શરૂઆતની 10 સેકન્ડ સુધી, 10 એટલે 15 સેકન્ડ સુધી તમે જો 15 સેકન્ડ સુધી તમારું ગ્રાફ એક્સ અક્ષ એટલે કે ટી સમયને સમાંતર હોય તો પદાર્થ શું હોય? સ્થિર. શું કામ? કે 0 થી લઈને 10 સેકન્ડ 15 સેકન્ડ સુધી પદાર્થ પોતાનું સ્થાન 0 જ પકડી રાખ્યું છે. તમે જો એક્સ અક્ષમાં સમય તમારો આગળ વધી ગયો 15 સેકન્ડ, પણ આ ગ્રાફ તો ઉપડો જ નથી. એટલે શરૂઆતમાં તમે 10 સેકન્ડ સુધી, સોરી 15 સેકન્ડ સુધી તમે સ્થિર છો. આનો મતલબ આવો, મેં તમને કીધું હતું કે એક્સ વિરુદ્ધ ટીના ગ્રાફમાં આવી સુરેખા હોય તો આ પદાર્થ સમય જતાં પોતાનું સ્થાન બદલતો નથી, એટલે સ્થિર છે. એટલે સમયને સમાંતર જ્યારે સુરેખા તમને દેખાય એટલે પદાર્થ સ્થિર છે. સ્થાન વિરુદ્ધ સમયના ગ્રાફમાં ધ્યાન રાખજો. તો 15 સેકન્ડ સુધી પદાર્થ સ્થિર છે. હવે ઉપડે છે, જોજો બીજી 15 સેકન્ડ એટલે 15 + 15 એટલે 30, એટલે અહીંયા સુધી. ક્લિયર? હવે 30 સેકન્ડે પદાર્થનું સ્થાન લગભગ શું છે? તો કે નિયર અબાઉટ 30 સેકન્ડે એનું 2 મીટર છે. એટલે શું કર્યું કે એને 15 સેકન્ડમાં પહેલી 15 સેકન્ડ સ્થિર રહ્યો, પછીની 15 સેકન્ડમાં એણે 2 મીટર જેટલું અંતર કાપ્યું. પહેલાં કેટલો હતો? 2 સેકન્ડ 15 સેકન્ડ સુધી સ્થિર, પછી 15 + 15 એટલે 30, બીજી 15 સેકન્ડ સુધી પદાર્થ કેટલું અંતર કાપ્યું? 0 થી 2 મીટર સુધી ગયો. તમે જો આ બે ટપકા ભેગા કરશો એટલે હવે 15 સેકન્ડ પાછી પ્લસ કરવું તો 30માં 15 સેકન્ડ દોસ્તો એડ કરો. 30 + 15 એટલે કેટલું થાય? 45 થાય. તો તમારે 30 + 45 સેકન્ડે ક્યાં છે જોવા માટે તમે શું કરશો? તો કે 45 સેકન્ડ આગળ આ 45 45 ત્યાં આગળ આ જે ટપકું તમને મળે છે એ ટપકું તમે અહીંયા જોડશો.
ક્લિયર? તો 2 થી ક્યાં સુધી ગયો? 5. તમે જો આ 5 છે લગભગ, રેડી? તો 5 માંથી 2 માઇનસ કરો દોસ્તો, તો કેટલું સ્થાનાંતર થયું? 3 મીટરનું. ક્લિયર? તો પછીની 15 સેકન્ડમાં 3 મીટરનું સ્થાનાંતર કર્યું. જો પહેલી 15 સેકન્ડ સ્થિર, બીજી 15 સેકન્ડમાં માત્ર 2 મીટરનું સ્થાનાંતર, ત્રીજી 15 સેકન્ડમાં, પછીની 15 સેકન્ડમાં 3 મીટર સ્થાનાંતર કર્યું. હજી તમે 15 સેકન્ડ લ્યો તો 45, અને એમાં 15 સેકન્ડ એડ કરો, એટલે કેટલું થાય? 45 + 15 60. અને આ લીટો હું અહીંયા દોરું છું. તો આ મારા માટે લગભગ x સ્થાન છે, એ લગભગ આવું કંઈક આવે. તમે જો પછીની 15 સેકન્ડમાં ગ્રાફ આમ સીધો ઉપડી ગયો, એટલે કેવડું થયું? અહીંથી 5 થી લઈ આ કેટલા છે? તો કે લગભગ આ 2 ના ગાળા રાખીએ ને આપણે, 12 ના કેટલું થયું? 14. રેડી? 2 ના ગાળા 2 4 6 8 એપ્રોક્સિમેટ આપણે લઈએ તો 14, અને 5 એ તો ઉપડ્યું. 14 માંથી 5 માઇનસ કરો દોસ્તો, 14 માંથી 5 માઇનસ કરો, કેટલું થાય? 9. ક્લિયર? તો 14 માંથી 5 તમે માઇનસ કરો તો આ 9 મીટરનું સ્થાનાંતર પછી 15 સેકન્ડમાં થઈ ગયું. પહેલી 15 સેકન્ડ સ્થિર, બીજી 15 સેકન્ડમાં 2 મીટર સ્થાનાંતર, બીજી એના પછીની 15 સેકન્ડમાં કેટલું? 3 મીટરનું સ્થાનાંતર, ને પછીની 15 સેકન્ડમાં ડાયરેક્ટ 9 મીટરનું સ્થાનાંતર થઈ ગયું. એટલે આ ફેરફાર અનિયમિત છે. આપણે જેને કહેવાય સિમ્પલ ભાષામાં ઠેકાણું નથી. તો આવા પ્રકારની ગતિ અનિયમિત ગતિ કહેવાય. તો આનું સમીકરણ તમને y mx + c પ્રકારનું મળે નહીં. આનું સમીકરણ y mx + c પ્રકારનું ન મળે. એનું સમીકરણ બીજું થાય, એ પછી આપણે ચર્ચા કરીએ. તો આ જે છે અનિયમિત પ્રકારની ગતિ હોય, તો આવા કેસમાં ગ્રાફ ઉપરથી સરેરાશ વેગ કેવી રીતે મેળવો? આમાં તો ઢાળ જેવું તમને કંઈ દેખાશે જ નહીં, કારણ કે સ્લોપ ક્યારે હોય? આમ હોય. તો તમે આને કાટખૂણે જોડી દો, આ થીટા લ્યો ને tan θ = સામેની બાજુ ને પાસેની બાજુનો ગુણોત્તર લ્યો, તો તમને ઢાળ મળે, એટલે કે સરેરાશ વેગ મળે. દોસ્તો આમાં સરેરાશ વેગ કેમ મેળવવો? કારણ કે વક્રતા છે. ઓકે, હવે આપણે ક્વેશ્ચન તમને પૂછું પછી સરેરાશ વેગ મેળવીએ. સમજો? ક્લિયર? કટ એન્ડ ક્લિયર. આવા કેસમાં જ્યારે સરેરાશ વેગ મેળવવાનો હોય ત્યારે શું કરવાનું? દાખલા તરીકે તમને એમ કીધું કે 30 થી લઈને 50 સેકન્ડ સુધીનો ગાળામાં સરેરાશ વેગ શોધો. ક્યાંથી ક્યાં સુધી? 30 થી 50 સેકન્ડ સુધીનો. ઓકે, સમજો. 30 એટલે આ તમારા માટે આ સમય 30. સમયની વાત કરીએ, સમયની અક્ષ ઉપર જ જતું રહેવાનું. અહીંયા ક્યાંય 30 ગોતવા જવાનું નહીં, અહીંયા નહીં મળે, અહીંયા સ્થાન છે. 30 થી 50 સેકન્ડ એટલે સમય તમારો આ 30, અને 50 એટલે આ, એટલે 50 ને લંબાવવાનું આગળ સીધું. ચાલો, ક્લિયર? એટલે આ તમારું 30 અને આ તમારું 50. હવે શું કરવાનું? 30 સેકન્ડથી 50 સેકન્ડ, એટલે 30 સેકન્ડનું જે ટપકું મળે ને 50 સેકન્ડ માટે જે ગ્રાફ ઉપર ટપકું મળે એ બેને સીધા જોડી દેવાના. જે વક્રતા આવે એ ભાગને ધ્યાનમાં લીધા વગર એને સીધા જ જોડી દેવાના. સીધા જોડી અને પછી આ જે તમને સુરેખા મળે એનો જે ઢાળ લ્યો એ તમારા માટે સરેરાશ વેગ થશે. કેટલા સમયમાં? 30 થી 50 સેકન્ડમાં. જો તમે જો આ 30, આ 50, હવે હું આના કાટખૂણે જોડી દઉં. હવે તમને દેખાય એટલા માટે આ બધું હું જવા દઉં છું, સમજાવવા માટે હતું. આવી કંઈક વક્રતા છે. ઓકે, આપણા માટે 30 અને આપણા માટે 50. હવે 50 ને પણ હું આગળ લંબાવી દો વાય અક્ષ ઉપર. ક્લિયર? હવે તમારે 30 સેકન્ડથી લઈને 50 સેકન્ડ સુધી આ બે ટપકું આ બંને જોડી દેવાના સીધી લાઈનથી, અને આને તમારે ગ્રાફને કાટખૂણે જોડવાનો. તો હવે વક્રતાનું અહીંથી હટાવી લો એટલે તમને દેખાય. આ વક્રતાને મેં હટાવી લીધી, ગ્રાફની જે વક્રતા હટાવી લીધી.
રાખવાની છે, પણ અત્યારે તમને દેખાય એટલા માટે થાય. ઓકે, તો આ બંનેને મેં જોડી દીધા. હવે આને હું કહી દઉં થીટા, તો ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ લા આ થાય. તો આ કેટલું છે દોસ્તો? 2. આ કેટલું છે? 8. તો 2 અને 8 વચ્ચે ગાળો. આ તમારા માટે ડેલ્ટા એક્સ. આ ડેલ્ટા એક્સ હોય ને એક્સ, રાઈટ? તો આ તમારા માટે ડેલ્ટા એક્સ છે અને આટલું તમારા માટે શું છે? ડેલ્ટા ટી. ડેલ્ટા ટી કેટલું? 30 થી 50. આ તમારા માટે ડેલ્ટા ટી છે. તો 30 થી 50 વચ્ચેનો ગાળો કેટલી સેકન્ડનો? 50 - 30 કરો એટલે કેટલું થાય? 20. તો આ તમારા માટે ડેલ્ટા ટી 20 છે. એટલે ડેલ્ટા એક્સ કેટલું? 8 અને 2 વચ્ચે એટલે 8 - 2 કેટલું થાય? 6. એટલે આ થઈ ગયું તમારું 6 મીટર ડેલ્ટા એક્સ. અને ડેલ્ટા ટી કેટલું થયું? 30 અને 50 વચ્ચે ગાળો કેટલો? 20. એટલે આ થઈ ગયું તમારું 20. ક્લિયર? તો 6/20 આ જે પણ જવાબ આવે એ તમારા માટે એવરેજ વેલોસિટી છે. એટલે કે એવરેજ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 6/20 મીટર પર સેકન્ડ. કારણ કે આ મીટરમાં છે, આ સેકન્ડમાં છે, એ મીટર પર સેકન્ડ. આ તમારું એવરેજ વેલોસિટી થાય. એટલે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. અનિયમિત ગતિ હોય તો તમને જે 2 સેકન્ડ વચ્ચે તમને કહેશે જ કે પહેલી 10 સેકન્ડ, દાખલા તરીકે તમને કીધું પહેલી 15 સેકન્ડ અથવા પહેલી 20 સેકન્ડ અથવા પહેલી 40 સેકન્ડ. તમને કીધું ચલો પહેલી 40 સેકન્ડ. પહેલી 40 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો. કંઈ વાંધો નહીં, પહેલી 40 સેકન્ડ વચ્ચે આપણે સરેરાશ વેગ શોધીએ. તો તમારા માટે શું થશે? તમે જો આ બધું જ જવા દો. ફરી કંઈક વક્રતા આપણે દોરી દઈએ. આવી પહેલી 40 સેકન્ડ એટલે 0 થી લઈને 40. હાલો ક્લિયર? તો 0 એ તો ગ્રાફ અહીંયા જ છે અને 40 અહીંયા છે. તો 40 આપણે લંબાવીએ. આ તમને એક ડોટ મળે, એક 0 છે. આ બેને જોડી દેવાના. વક્રતા આપણે તમને દેખાય એટલા માટે અને કેન્સલ કરી નાખીએ હમણાં ટેમ્પરરી. તો આ થીટા તમારા માટે શું છે? ઢાળ. તો ઢાળ ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ એટલે આ તમારા માટે ડેલ્ટા એક્સ અને આ તમારા માટે ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સ કેટલો? આટલો. આ કેટલું છે? નિયર અબાઉટ 4 અને 6 ની વચ્ચે એટલે કેટલું થયું? 5 અથવા તો 5 કરતાં થોડું ઓછું એપ્રોક્સિમેટ. તો ગ્રાફમાં તો કમ્પ્લીટ લીટી તમને બતાવેલી જ હોય એટલે એક્ઝેક્ટ તમને વેલ્યુ ખબર પડી જાય. તો આ તમારા માટે 5. ક્લિયર? અને ડેલ્ટા ટી તમારા માટે 40. તો 5/40. આ ડેલ્ટા ટી છે પહેલી 40 સેકન્ડ એટલે. તો આ તમારા માટે એવરેજ વેલોસિટી v થઈ. તો એવરેજ વેલોસિટી v ઇઝ ઇક્વલ ટુ 5/40 મીટર પર સેકન્ડ. આ તમારો સરેરાશ વેગ થશે. દોસ્તો આટલી વાત ક્લિયર થઈ ગઈ? આટલી વાત ક્લિયર થઈ ગઈ તો જ આગળ જઈએ. આટલી વાત જ્યારે ક્લિયર થાય કે કોઈ પણ સમયગાળામાં તમને એવરેજ વેલોસિટી કીધી હોય ત્યારે એ ગ્રાફ ઉપરના બંને ટપકાઓને સીધા જ જોડી દેવાના, પછી એનો ઢાળ લેવાનો એટલે એ તમારા માટે સરેરાશ વેગ બતાવશે. હાલો ક્લિયર? ઓકે. સમીકરણ ઉપરથી સરેરાશ વેગ કેમ મેળવવો એ તો મેં તમને હમણાં સમજાવી દીધું. x1 સમીકરણમાં x2 મેળવવાનો, x2 - x1, t2 - t1 અને એ ઇક્વેશનમાં મૂકો જે તે સમીકરણ આપ્યું હોય એટલે તમને મળી જાય. તો ગ્રાફ ઉપરથી કેવી રીતે એવરેજ વેલોસિટી મેળવીને આ રીતે અનિયમિત પ્રકારની ગતિ હોય તો કેવી રીતે મેળવવી આપણે જોયું. ઓકે, હવે આગળ થોડુંક વધારે સમજીએ. દાખલા તરીકે એક સમજવા જેવી વસ્તુ છે કે આવી વક્રતા છે. ચલો ક્લિયર? હવે તમે જો સમય સેકન્ડમાં. રેડી? હવે તમે જોજો, આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ 10 0 અને 60 સેકન્ડ. આ બેને આમ સીધા જોડીએ.
તો તમે જો વક્રતા અને તમે જે સીધા બે પોઈન્ટ જોડ્યા હોય સુરેખા કરીને, તો તમને 0 થી 60 સેકન્ડ સુધીમાં સરેરાશ વેગ મેળવવાનો હોય તો આ સુરેખાનો ઢાળ એ તમારા માટે સરેરાશ વેગ થશે. હમણાં મેં તમને કીધું એમ. હવે તમે સમયને નાનો કરતા જાઓ, શું ફેરફાર થશે ગ્રાફમાં જોજો. વેરી કોન્સન્ટ્રેટ, કારણ કે તમારે હવે આની અંદર કોન્સન્ટ્રેટ એટલા માટે કરવું પડશે કે આ તમે નથી 10મામાં ભણી ગયા, નથી 9મામાં ભણી ગયા, એવી કાંઈક સ્પેશિયલ વાત આવવાની છે, તો એ સમજવાનું છે ખાસ. 0 થી લઈને 60 સેકન્ડ. હું સમય નાનો કરું, તમે જોજો. ચાલો અહીંયા 10 સેકન્ડ કરું અને અહીંયા 50 સેકન્ડ કરું, અથવા તો 10 અને 40 કરું તો 10 ને 60 કરું, કોઈ પણ. ચાલો 10 અને 50, તો 10 આ અને 50 આ. તો 50 માટે હું એક આ લાઈન કરું અને એના માટે આ બંનેને જોડું. તમે જો પેલા વક્રતા જે છે ને, પેલા કેવું હતું તમે જો, આ બેને જોડતા હતા તો અહીં તમને વધુ મોટો ગેપ મળતો હતો. વક્રતા અને આ રેખાની વચ્ચે વધુ મોટો ગેપ મળતો હતો. દેખાય છે? હવે તમે સમય નાનો કરો, 10 થી ને 50 સેકન્ડ નો ગાળો, તો આ ગેપ નાનો થઈ ગયો. તમે જો આ જે ગેપ વચ્ચે વચ્ચે નાનો થઈ ગયો. હજી સમય તમે ટૂંકો કરો તો આ થઈ ગયું 30 અને ધારો કે 20 અને 50 કરીએ તો 20 ને 40 કરીએ. 20 અને 40 વચ્ચે માત્ર કેટલો 20 સેકન્ડનો ગેપ છે. તો 20 એટલા મારા માટે આ વક્રતા ઉપરનો પોઈન્ટ અને 40 એટલા મારા માટે આ વક્રતા ઉપરનો પોઈન્ટ. તો હવે આ બેયને જોડીએ તો તમે જોયો આ વક્રતાની વચ્ચે આ પહેલા મોટો ગેપ હતો, પછી નાનો થયો, પછી નાનો ગેપ. હજી સમય નાનો કરીએ કેટલો, તો કે 20 પછી થોડી 5 સેકન્ડ વધારે દે, એટલે 25 અને 35 વચ્ચે, એટલે 10 સેકન્ડનો ગાળો. તો 25 ઉપર એક ટપકું કરું અને 35 ઉપર એક ટપકું કરું, પછી બેયને જોડું. તો ગેપ હાવ નાનો થઈ ગયો, ન દેખાય એટલો. હજી સમય ટૂંકો કરો, ધારો કે 5 જ સેકન્ડનો ગાળો લઈ લો અને અત્યંત સમય નાનો કરો, પછી જોડું, તો ગેપ ગાયબ થઈ ગયો. એનો મતલબ દોસ્તો, સમયગાળો જેમ મોટો હોય એમ તમને આ વક્રતાની વચ્ચેનો ભાગ મોટો મળે. સમય નાનો કરો એમ વક્રતાનો ભાગ ઓછો થતો જાય. સમય હજી નાનો કરો એમ વક્રતા અને રેખા વચ્ચેનો જે ગેપ હોય નાનો થતો જાય, નાનો થતો હોય. એક વખત કેવો સમય આવે તમે જુઓ, અત્યંત સૂક્ષ્મ સમય કરો, અત્યંત સૂક્ષ્મ સમય તમને બતાવું. અત્યંત નાનો સમય લ્યો, એટલે ધારો કે એક આ અને એક આ, આટલા સમયગાળામાં તમે લ્યો તો લગભગ આમ થતું થતું, આમ થતું થતું, આમ થતું થતું, આમ થતું થતું એક લીટી એવી તમને મળશે જે સ્પર્શક થઈ જાય. વક્રતાને સ્પર્શક થઈ જશે દોસ્તો. આ વક્રતા હોય એને સ્પર્શક થઈ જાય. તો સમય તમે નાનો કરો એમ વક્રતાને સ્પર્શક થઈ જાય. તો જ્યાં સ્પર્શે અડે તો તમારો ગાળો નાનો થતો ગયો, નાનો થતો ગયો, નાનો થતો ગયો. 5 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડ, 0.5 સેકન્ડ, 0.2 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.01 સેકન્ડ. અત્યંત નાનો સમય લ્યો એટલે તમારી જે આ રેખામાં વચ્ચે ગેપ મળતો એ નાનો થતો જાય અને આ એક સુરેખાને સ્પર્શક મળે. તમે ભણી ગયા કે આવું વર્તુળ હોય તો વર્તુળને સ્પર્શક એટલે આ. તો સ્પર્શકને એક જ સ્પર્શ બિંદુ હોય મળે ને, એટલે સમય અત્યંત નાનો કરો દોસ્તો ત્યારે તમને એક સ્પર્શ બિંદુ મળે. એ સ્પર્શ બિંદુને તમે આગળ લંબાવો આમ, તો તમને કેટલી સેકન્ડ મળી? 30 થી 40 ની વચ્ચે કેટલી? 35. તો એ તમારી માટે 35 સેકન્ડે વેગ કહેવાય. એટલે સ્પર્શક બનાવો અને સ્પર્શકનો તમે ઢાળ લ્યો તો એ ઢાળ ઉપર તમને જે વેગ મળે એને હવે સરેરાશ વેગ નહીં કહેવાય દોસ્તો. શું કામ? કારણ કે ઓલો ગાળો નાનો કરતા ગયા, નાનો કરતા ગયા, નાનો કરતા ગયા, નાનો કરતા ગયા. એક એવો સમય આવ્યો અત્યંત સૂક્ષ્મ. હવે જો તમારા માટે નવી જ વાત છે, અત્યંત સૂક્ષ્મ સમયગાળો, અત્યંત સૂક્ષ્મ. નાનાનો દોસ્તો કોઈ માપ ન હોય. 5 સેકન્ડ, 4 સેકન્ડ, 3 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડ.
0.5 સેકન્ડ, 0.2 સેકન્ડ, 0.1 સેકન્ડ, 0.1 કરતાં ઓછું, 0.01, તો હું તમને એમ કહું કે 0.01 સેકન્ડ નાનું, તો તમે એમ કહો ના સાહેબ 0.001 નાનું કહેવાય, તો હું એમ કહું ના ભાઈ એના કરતાં પણ નાનું આવે 0.0001 આવે, તો તમે એમ કહો કે એના કરતાં પણ નાનું આવે 0.0004 ટાઈમ્સ 0 ઇન્ટુ 1, તો એનો કોઈ અંત ના હોય. તો સમયને અત્યંત નાનો બતાવવાની મેથેમેટિક્સની અંદર જે રીત છે, અથવા તો ફિઝિક્સની અંદર આપણે કહીએ ઘણી રીતે મેળવી શકાય, પણ સમય તમે જેમ ટૂંકો કરતા જાઓ તમે એક એવા વેગ પાસે આવી જાઓ કે ત્યાં તમને એક જ સ્પર્શ બિંદુ મળે. એ સ્પર્શ બિંદુએ તમે સમય ધારો કે 35 સેકન્ડ આવી, તો હવે તમે એમ ન કહી શકો કે આટલા સમયનો ગાળો. અહીં તમે કહી શકતા હતા કે 20 થી 40નો ગાળો, 10 થી 50નો ગાળો, જે પણ અહીં ગાળો નહીં. આ 35 સેકન્ડ એટલે ટી બરાબર એક્ઝેક્ટ 35 સેકન્ડે વેગ. તો જે તે સમયનો વેગ. હવે તમે વિચારો, જે તમે ગાડીમાં બેઠા હોય, એકદમ પ્રેક્ટિકલી ઉદાહરણ, તમે ગાડીમાં બેઠા હોય તો કારનું સ્પીડોમીટર તમને સ્પીડ સરેરાશ ઝડપ આપશે કે જે તે સમયની ઝડપ આપે? જે તે સમયની સરેરાશ કઈ રીતે આપે? સ્પીડોમીટરમાં અહીંયા આ સ્પીડોમીટર છે ને 80 કિલોમીટર પર અવર લખ્યું, ત્યાં તમારો કાંટો અત્યારે છે, તો એ શું બતાવે? કારમાં બેઠા હોય ત્યારે તમે જે સમયે ઘડિયાળમાં જો કે ઘડિયાળમાં 11:05 થઈ, તો 11:05 એ જ સમયે તમને ઝડપ બતાવે છે. એટલે જે તે સમયની ઝડપ દોસ્તો, આને કહેવાય તત્કાલીન ઝડપ. શું કહેવાય? તત્કાલીન ઝડપો. જે તે સમયની ઝડપને શું કહેવાય? તત્કાલીન ઝડપો. અને ગ્રાફ ઉપરથી તત્કાલીન ઝડપ મેળવવી હોય તો 5 સેકન્ડે કીધું હોય તો તમારે શું કરવાનું? 5 સેકન્ડ ઉપર ગ્રાફ ઉપર જવાનું. 40 સેકન્ડ કીધું, 40 સેકન્ડ ઉપર જવાનું. 50 સેકન્ડે કીધું તો 50 સેકન્ડ ઉપર આ ગ્રાફે ટપકું કરવાનું. ત્યાં એક સ્પર્શક દોરી દેવાનો, સ્પર્શકનો ઢાળ મેળવવાનો. એ સ્પર્શકનો ઢાળ, સ્પર્શકનો ઢાળ તમને શું બતાવશે દોસ્તો? તત્કાલીન ઝડપ, સરેરાશ ઝડપ નહીં. આ તમારા માટે નવી વાત છે. તત્કાલીન ઝડપ વિશે પછીના લેક્ચરમાં વધારે ડીપમાં ભણશું આપણે. બહુ નવી વાત છે, એટલે ખાસ કોન્સન્ટ્રેટ કરી અને ભણજો. અત્યારે મેં તમને ખાલી શું સમજાવ્યું કે સમય અત્યંત નાનો કરો તો જેમ નાનો કરતા જાય આ ગાળો ઘટતો જાય અને તમે કઈ બાજુ જતા જાઓ? સ્પર્શક તરફ. એ સ્પર્શકને તમે જે લાઈન દોરો, સુરેખા દોરો, એનો તમે ઢાળ લ્યો તો એ ઢાળ એ સરેરાશ ઝડપ બતાવશે નહીં. એ શું બતાવશે દોસ્તો? તત્કાલીન ઝડપ બતાવશે. શું બતાવશે? તત્કાલીન. તો ગ્રાફ ઉપરથી તત્કાલીન ઝડપ કેમ મેળવવી? બહુ ઇઝી છે. જે તે સમયે કીધું 5 સેકન્ડ એટલે 5 સેકન્ડ ઉપર ટપકું કરી ત્યાં સ્પર્શક દોરી દો, સ્પર્શકનો ઢાળ લઈ લો. સ્પર્શકનો ઢાળ તમને શું બતાવશે? તત્કાલીન ઝડપ બતાવશે. તો હવે સમીકરણ ઉપરથી તત્કાલીન ઝડપ કેવી રીતે મેળવવું? અને તત્કાલીન ઝડપ બહુ મોટો સબ્જેક્ટ વિષય છે, એટલે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ચર્ચા કરશું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું.